ટ્રાન્સફિગરેશનનું એનો મિનિંગ શું છે અને એની અગત્યતા શું છે, એનું સિગ્નિફિકન્સ શું છે, એ બાબત વિશે આપણે વિચાર કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા જીવનોને પ્રભુના હાથોમાં આપણે સોંપી દઈએ. પ્રભુજી, આભાર માનીએ છીએ આ સમય માટે કે અલગ અલગ જગ્યા અને સ્થાનોમાંથી તમારું ભજન કરવાના માટે તમારી પવિત્ર હજુરીમાં તમે અમને અહીંયા લઈ આવ્યા છો. આજે અમારું અહીંયા એકત્રિત મળવું એ કોઈ આકસ્મિક બાબત નથી, પણ તમારી ઈચ્છા અને તમારી યોજનાની અંદર તમે આ જગ્યાએ આ સ્થાન પર અમને લઈ આવ્યા છો. કારણ કે પ્રભુ, તમે અમારી સાથે વાત કરવા માગો છો, અમારી સાથે વ્યવહાર કરવા માગો છો, અમારો સ્પર્શ કરવા માગો છો. મેં તમારા છે નામને ધન્યવાદ આપતા પ્રભુ અમારા જીવનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા વચનોને પ્રભુ મેં તમારા હાથોમાં સોંપીએ છીએ. આ પવિત્ર વચન, જીવંત વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો, અમને સ્પર્શ કરો અને જે વચન આજે અમારી પાસે આવે એને આધીન થવાના માટે અમારું આધીનતાવાળું હૃદય તમે ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ. આમેન. તો અહીંયા આગળ જે લીના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે કે એક ઊંચા પહાડ ઉપર પ્રભુનું ભજન કરવાના માટે, પ્રાર્થના કરવાના માટે જાય છે ને પોતાની સાથે પોતાના જે ખાસ પ્રિય જે શિષ્યો છે, પિતર, યોહાન અને યાકૂબ, આ ત્રણેયને તે લઈને એ ઊંચા પર્વત ઉપર જાય છે અને જ્યારે પ્રાર્થના કરતા હોય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ એ ત્યાં આગળ બદલાઈ જાય છે. હવે સવાલ અહીંયા આગળ ઊભો થાય છે અને જ્યારે આ સ્વરૂપ જ્યારે બદલાઈ જાય છે ત્યાં આગળ કહે છે કે એલિયા અને મૂસા એમની સાથે વાત કરતા હોય છે. શા માટે એલિયા અને મૂસા બે છે? જૂના કરારમાં બીજા ઘણા બધા મહાન એ થઈ ગયા, દાઉદ, ઇબ્રાહિમ, દાનિયલ, બહુ બધા લોકો જે મહાન હતા એ લોકો માંથી કોઈ નહીં, ખાલી મૂસા અને એલિયા જ કેમ માટે? શા માટે આ બે જ વ્યક્તિઓ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ત્યાં એ રૂપાંતરના પહાડ ઉપર જોવા મળે છે? આ એક બહુ જ સિગ્નિફિકન્ટ બાબત છે. મૂસા અને એલિયાનું ત્યાં હોવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ત્યાં હોવું, અને આ બેની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થવું, એમનું ચહેરાનું સ્વરૂપ બદલાઈ જવું, એ બહુ અગત્યની બાબત છે. મૂસા એ નિયમશાસ્ત્રને અથવા તો લો અથવા તો નિયમને રિપ્રેઝેન્ટ કરે છે, અને એલિયા એ પ્રબોધકોને રિપ્રેઝેન્ટ કરે છે, પ્રબોધકને બતાવે છે. આપણે અત્યારે આજના સમયની અંદર આપણે જે જૂનો કરાર છે, જે યહૂદીઓનું શાસ્ત્ર છે, એને આપણે જૂના કરાર તરીકે આપણે એને ઓળખીએ છીએ, પણ યહૂદી લોકો એને જૂના કરાર તરીકે ઓળખતા નથી. યહૂદી લોકો એને નિયમ અને પ્રબોધકના પુસ્તક તરીકે ઓળખે છે. થ્રુ આઉટ નવા કરારમાં જ્યારે જૂના કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે લખવામાં આવ્યો છે કે નિયમ અને પ્રબોધકોના પુસ્તકમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને એટલા માટે આ બહુ જ એક અગત્યની બાબત બની જાય છે કે જ્યારે મૂસા એ નિયમને બતાવે છે, એલિયા એ પ્રબોધકને બતાવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ છે અને એ બાબત એ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોને પરિપૂર્ણ
કરવાને માટે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો પરિપૂર્ણ થાય છે. એ નિયમશાસ્ત્રને પરિપૂર્ણ કરવાના માટે આ પૃથ્વી પર આવ્યા હતા. એ સિગ્નિફિકન્ટ, એ અગત્યની બાબત અહીંયા આગળ ટ્રાન્સફિગરેશનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપાંતરની બાબત અહીંયા આગળ એ પર્વત ઉપર આપણને જોવા મળે છે. એલિયા અને મૂસા કે જે પ્રબોધકો અને નિયમને પ્રગટ કરે છે, જૂના કરારને પ્રગટ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત પ્રગટ કરે છે કે હું આ જે બાબતો જે જૂના કરારમાં મારા વિશે લખવામાં આવે છે એને હું પરિપૂર્ણ કરવામાં આવે છે. માથીની લખેલી સુવાર્તાને તેનો 5મો અધ્યાયને તેની 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથી 5 અને 17 તે પ્રમાણે કહે છે કે નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવાને નહીં પણ પૂર્ણ કરવાને આવ્યો છું. પણ હું પૂર્ણ કરવામાં આવ્યો છું. પૂર્ણ કરવાના માટે હું આવ્યો છું. અને બાઇબલમાં વારંવાર આ બાબત લખેલી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ આખું નિયમશાસ્ત્ર એ પરિપૂર્ણ થાય છે. અને આ બાબતને પરિપૂર્ણ કરવાના માટે, આ બાબતને પ્રગટ કરવાના માટે અહીંયા આગળ મૂસા અને એલિયા એક પ્રતીક તરીકે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. એટલે જે બીજી બાબત અહીંયા આગળ જે લખવામાં આવે છે, જે આપણને જોવા મળે છે અને જાણવા મળે છે, 29મી કલમમાં જે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્રો ઉજળા તથા ચળકતા થયા. એ લુક લખે છે કે તેનું ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્રો ઉજળા તથા ચળકતા થયા. માર્ક એ પ્રમાણે લખે છે, માર્ક 9 અને 3માં લખવામાં આવે છે, અને તેના લુગડા ઉજળા એટલે બહુ જ સફેદ થયા, એવા કે કોઈ પણ ધોબી એવા સફેદ ન કરી શકે. અને માથી એ પ્રમાણે લખે છે, અને તેઓની આગળ તેનું સ્વરૂપ અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજ જેવું તેજસ્વી થયું અને તેના લુગડા અજવાળા જેવા ઉજળા થયા. ઇંગ્લિશમાં બહુ ઇંગ્લિશ વધારે, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન એ વધારે છે. અહીંમાંથી એ પ્રમાણે લખે, there he was transfigured before them, his face shining like a sun. એનું મુખ કહે છે કે સૂરજની માફક એ ચમકવા લાગ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ જોઈએ છે કે એક પ્રકાશ જાણે કે એમનામાંથી નીકળતું હોય છે. એ પ્રમાણે એમનું સ્વરૂપ અહીંયા આગળ જોવા મળે છે અને શિષ્યો ત્યાં આગળ પડી જાય છે. અને બહુ અદ્ભુત એવું આ ચિત્ર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તેજસ્વી રૂપ અહીંયા આગળ જોવા મળે છે. અને આ બાબત શું બતાવે છે? આ બાબત એ બાબતને બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા, માણસ બન્યા, દાસનું રૂપ ધારણ કર્યું, પણ તે કેવળ માણસ નથી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે અવલૌકિક સ્વરૂપ જોઈએ છે, જે ગૌરવાન સ્વરૂપ જોઈએ છે, જે તેજસ્વી સ્વરૂપ આપણે જોઈએ છે, જેને સકાય ના, જેને ઈશ્વરનું ગૌરવ કહેવામાં આવે છે, એ ગૌરવ ત્યાં આગળ આ લોકોએ જોયું. અને યોહાન પોતાની જે સુવાર્તા છે, યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 1લો અધ્યાય અને તેની 17મી કલમમાં યોહાન એનું વર્ણન કરતા એ પ્રમાણે કહે છે કે શબ્દ સદે થઈને આપણા વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના જેવો તેનો મહિમા અમે દીઠો. We have seen that glory, એ મહિમા કે જે કેવળ ઈશ્વર
નો હોય છે એ મહિમા અમે દીધો. બીજો પિત્તર તેનો 1 અધ્યાય તેની 17 અને 18મી કલમમાં પિત્તર પણ આ સાક્ષી આપે છે અને પિત્તર એ પ્રમાણે લખે છે, કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમાથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તેને માન તથા મહિમા એ પામ્યો અને અમે તેની સાથે એ પવિત્ર પહાડ ઉપર હતા, અમે તે આકાશમાં. પિત્તર અને યોહાન બંને કહે છે કે we have seen that glory. આ કોઈ બનાયેલી ઘટના નથી, પણ કહે છે કે અમે એ દ્રશ્ય અમે જોયું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂર્ણ મહિમાની અંદર અમે એ રૂપાંતરના પહાડ ઉપર અમે જોયું છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ એ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ખાલી એક પ્રબોધક નથી, હું એક ખાલી એ સારો શિષ્ય નથી, હું ખાલી એક ચમત્કાર કરનાર વ્યક્તિ નથી, હું એ દેવનો હલવાન નથી, હું એક મસીહા નથી, બટ આઈ એમ ધ લોર્ડ, the God, the creators of the heaven and earth. I am who I am. હું જે છું તે છું, જે યહોવા જે તમે માનો છો, I am that. એ યહોવા હું છું. એ યહોવાનું પૂર્ણ સ્વરૂપ, એ પૂર્ણ રૂપ એ લોકોએ ત્યાં રૂપાંતરના પર્વત ઉપર એ જોયું. આપણે દીઠું ઈશ્વરનો મહિમા, ઈશ્વરના મહિમાના પૂર્ણ સ્વરૂપની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ રૂપાંતરના પર્વત ઉપર દીધા. અને એની પાછળનું કારણ શું હતું? માથીને લખેલી સુવાર્તા અને એમાં તમે વાંચો, આ બનાવ એ ક્યાં બને છે? તો કૈસરિયા ફિલિપીની અંદર કે જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના આ શિષ્યોની સાથે પૂછે છે કે ભાઈ લોકો મારા વિશે શું કહે છે? તો એમ કહે છે કે કોઈ કહે છે તું પ્રબોધક છે, કોઈ કહે છે કે તું આ છે, કોઈ કહે છે તું છે. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને સંભાળે, પણ તમે શું કહો છો? પિત્તર કહે છે કે જો મસીહા જીવતા દેવનો દીકરો છું. પ્રભુ કહે છે કે આ વાત તને પવિત્ર આત્મા દ્વારા તને પ્રગટ કરવામાં આવે છે. અને પછી થોડીક ક્ષણો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે હવે આપણે યરુશલેમ તરફ જઈએ છીએ અને ત્યાં આગળ માણસના દીકરાને પકડવામાં આવશે અને એને વધસ્તંભ પર ચડી દેવામાં આવશે અને મારી નાખવામાં આવશે. અને પિત્તર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુમાં લઈ જાય અને ઠપકો આપે છે, ના 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 ના, એવું ના થવું જોઈએ. અને પ્રભુ કહે છે કે શેતાન તું મારાથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિષ્યોને માટે બહુ અગત્યના વ્યક્તિ હતા. એમના માટે મસીહા હતા, ઉદ્ધાર કરતા હતા. અને એમનું એવું માનવું હતું કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો મૃત્યુ પામે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી જાય, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની એમની જે કંઈ આશા છે, જે કંઈ ભરોસો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજ્ય સ્થાપન કરશે અને અમે એમની સાથે એ બધું એમની જે ઈચ્છાઓ છે એ બધી ખતમ થઈ જાય. અને એટલા માટે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રૂપાંતર હતું એ આ શિષ્યોના માટે એ બતાવવાની જરૂર કે ભાઈ હું એ દેવનું હલવાન છું, હું માણસનું રૂપ ધારણ કરીને આવ્યો છું, હું દાસનું રૂપ ધારણ કરીને હું આવ્યો છું, હું દાસ બન્યો છું, પણ આઈ કેમ વિથ વન પર્પઝ. હું એક હેતુને માટે આ પૃથ્વી પર આવ્યો છું, એક મિશન સાથે હું આ પૃથ્વી પર આવ્યો છું. હા, હું મરી જઈશ પણ ત્રીજે દિવસે હું ફરી સજીવન થઈશ. બટ આ બનાવ દ્વારા તમને એ વિશ્વાસ થાય કે હું કોણ છું એ તમે જાણો.
કે આઈ એમ નોટ જસ્ટ એ ઓર્ડિનરી મેન. હું એક કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હું ફક્ત એક ઉદ્ધાર કરતા જ નથી. હું એક દેવનો હલવાન જ નથી, પણ હું એ ઈશ્વર છું, એ રાજાઓનો રાજા છું, એ પ્રભુનો પ્રભુ છું, એ સર્વશક્તિમાન ઈશ્વર છું, એ ઉત્પન્ન કરતા ઈશ્વર છું. એ આ બાબતને પ્રગટ કરે કે જેથી કરીને શિષ્યોને એ વિશ્વાસ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ એક રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અને જીવંત એવા ઈશ્વર છે. અને જે ત્રીજી બાબત આપણને અહીંયા આગળ જે જોવા મળે છે, અને એ તો એ છે 35મી કલમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે. કલમ ત્યાં આગળ એ પ્રમાણે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ટ્રાન્સફોર્મેશન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ બદલાઈ જાય છે, અને જે ઓરિજિનલી જે ઈશ્વરનો જે મહિમા છે એ આ શિષ્યોને જ્યારે જુએ છે, અને ત્યારે કહે છે કે આકાશમાંથી ત્યાં આગળ વાણી થાય છે. અને આકાશમાંથી શું વાણી થાય છે? અને વાદળમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, મારો પસંદ કરાયો છે, તેનું સાંભળો. આ મારો વાલો દીકરો છે, તે મારો પસંદ કરાયેલો છે, તેનું સાંભળો. લિસન ટુ હિમ. એનું તમે સાંભળો. એનું સાંભળવાનો અર્થ શું થાય છે? લિસન ટુ હિમ એનો અર્થ થાય છે કે એ જે કંઈ કહે છે કે હવે તમે આ ઈસુ કોણ છે એને હવે તમે સમજી લીધા છે, એને તમે જાણી લીધા છે કે ભાઈ આ જે ઈસુને તમે જુઓ છો એ ઈસુ એ ફક્ત માણસ નથી. એ ભલે માણસનો અવતાર ધારણ કરીને આવ્યા, પણ નાવ યુ સી હિમ ઇન ધ ફૂલ ગ્લોરી. ઈશ્વરના મહિમામાં હવે તમે એને જુઓ છો, અને જે સ્વરૂપમાં તમે એને જુઓ છો એ બતાવે છે કે એ ઈશ્વર, એ રાજાઓના રાજા, એ પ્રભુઓના પ્રભુ, એ સર્વશક્તિમાન, એ ઈશ્વર છે. અને હવે એ જો ઈશ્વર છે તો તમે તેનું સાંભળો. મીન્સ કે તમે એને આધીન થાઓ અને તમે તેને માન આપો. તમે તેને એનું સાંભળો એટલે કે તેને તમે આધીન થાઓ, તેને તમે માન આપો. યોહાને લખેલી સુવાર્તાને તેના 14મા અધ્યાયમાં અને તેની 23મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, જે કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તે મારું વચન પાળશે. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનો પાળતો નથી. તેનું તમે સાંભળો. અર્થાત કે તેના વચનોને તમે શું થાઓ? આધીન થાઓ. શા માટે આપણે બાઇબલની કલમો મોડે કરાવીએ છીએ? શા માટે આપણે બાઇબલ વાંચવાના માટે ફોર્સ કરીએ? બાઇબલ પ્રભુ કહે છે હવે તમે જાણો છો કે એ કોણ છે, તો જો એ છે તો તમે એના વચનોને તમે સાંભળો અને એના વચનોને તમે આધીન થાઓ. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, અહીંયા આગળ યોહાને લખેલી સુવાર્તામાં બાઇબલ સ્પષ્ટ કહે છે કે મારો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ મારી ઈશ્વર પ્રત્યેની આધીનતા દ્વારા પ્રગટ થાય છે. જો તમે મારા પર પ્રેમ રાખો છો, જે કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તે મારું વચન પાળશે. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનો શું કરતે? પાળતો નથી. સિમ્પલ. મારી ધાર્મિકતા ઈસુ અમને ખુશ કરતી શકતી નથી. હું કેટલો ધાર્મિક છું, હું ચર્ચમાં આવું છું, હું બેસું છું, હું દાન આપું છું, હું પ્રાર્થના કરું છું, હું બધું કરું છું, હું એક સારો ખ્રિસ્તી છું, એ બાબત નથી બતાવતી કે હું ઈશ્વર પર પ્રેમ કરું છું.
હું ઈશ્વર પર, મારો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, હું ઈશ્વરના વચનોને કેટલો આધીન થઉં છું, હું ઈશ્વરના વચનોને કેટલો પાળું છું, હું ઈશ્વરના વચનોને કેટલો મારા જીવનમાં ઉતારું છું. જો તમે મારા પર પ્રેમ કરો છો તો મારા વચનોને શું કરો? પાળો. સિમ્પલ. જો મારા પર, જે મારા પર પ્રેમ કરે છે એ મારા વચનો પાળે, જે મારા પર પ્રેમ કરતો નથી એ મારા વચનો પાળતો નથી. મારા વચનો જે પાળતો નથી એનો મતલબ તમે મારા પર પ્રેમ કરતા. વેરી સિમ્પલ. યસ, પ્રેમ કરો છો તો વચનો પાળો. જે વચનો નથી પાળતા તો તમારી આ ધાર્મિકતા છે ને એ કશા કામની નથી. ગોડ વિલ નોટ પ્લીઝ. એનાથી ઈશ્વર, તમે ગમે એટલા ઊંધાના આળા પડો અને ગમે એટલા અહીંયા સારા દેખાઓ, પણ જો વચનોને પાળતા નથી તો ઈશ્વર કે તમારે પ્રેમ નથી. અને એટલે પ્રથમ બાબત ઈશ્વર ચાહે છે કે આપણે તેના વચનોને શું કરવા જોઈએ? પાળવા. અને ત્યારે આપણે પાડીશું કે જ્યારે આપણે એને વાંચીશું. એને વાંચીશું તો જ ખબર પડશે ને કે એમાં શું લખેલું. નહીં વાંચ્યો તો કેમ નહીં ખબર પડશે કે ભાઈ એમાં શું લખેલું છે? વાંચીશું તો પાડીશું, નહીં વાંચ્યો તો કેમ ના પાડવાના? અને એટલે એટલીસ્ટ તમારું બાઇબલ દરરોજ વાંચશો તો તમે એને આધીન થશો. અને આધીન થશો. સી, Christianity is not a religion. ખ્રિસ્તીપણું એ કોઈ ધર્મ નથી. ઇટ ઇઝ અ રિલેશન. એક સંબંધ છે. ઈશ્વર સાથેનો તમારો રિલેશનને પ્રગટ કરે છે. અને એ રિલેશન ત્યારે પ્રગટ થાય છે કે જ્યારે આપણે ઈશ્વરના વચનોમાં રહીએ છીએ. તમે મારામાં રહો અને હું તમારામાં. કેવી રીતે આપણે એનામાં રહી શકીએ છીએ? એના વચનોમાં રહેવા દ્વારા આપણે એનામાં રહી શકીએ છીએ. અને બીજી બાબત જે આપણને અહીંયા આગળ શીખવા મળે છે એ છે કે પ્રેક્ટિકલનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય અને તેને 8 થી 11 કલમ વાંચીશું. પ્રેક્ટિકલનું પુસ્તક તેનો 4થો અધ્યાય 8 થી 11 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે 4 પ્રાણીઓને 6 પાંખો હતી અને તેઓ ચારે તરફ માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર પવિત્ર પ્રભુ દેવ સર્વશક્તિમાન જે હતો, જે છે ને જે આવનાર છે એમ કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલો છે તે સર્વ સદાકાળ જીવંત છે. તેની જ્યારે તે પ્રાણીઓએ મહિમા, માન તથા સ્તુતિ ગાશે ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટો નાખી દઈને કહેશે, ઓ અમારા પ્રભુ દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા અને તારી ઈચ્છાથી તેઓ ઉત્પન્ન થયા. હાલમાં પ્રભુ શું ક્યાં છે? ક્યાં છે? દેવને જમણે હાથે બિરાજમાન છે. કેવી રીતે બિરાજમાન છે? આ પ્રકટીકરણનો જે 4થો અધ્યાય આપણે જે વાંચ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે પિતાના જમણા હાથે પૂરા માન, મહિમા અને ગૌરવની અંદર એ શું થયેલા છે? બિરાજમાન છે. બરોબર? અને જે વાંચ્યું એ પ્રમાણે કે દૂતો એને પવિત્ર પવિત્ર એ રીતે એનું કહે છે, એની ભજન કરે છે. 24 વડીલો એની સરાહના કરે છે, એની આરાધના કરે છે. જો ઈશ્વર
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અત્યારે એ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, એ સર્વશક્તિમાન, એ સર્વસમર્થ, એ પરાક્રમી ઈશ્વર તરીકે જો એ બેઠેલા છે, એ ત્યાં છે, તો આપણે એ જે છે એ રીતે આપણે એને શું કરવાનું છે? એને રિસ્પેક્ટ આપવાની જરૂર છે, એને માન આપવાની જરૂર છે. આ મંડળી, આ ઈશ્વરની મંડળી છે. કેટલા લોકો છે? ઈશ્વરની મંડળી છે. યસ, યસ, આ ઈશ્વરની મંડળી છે ને. આ કોઈ ક્લબ નથી. ક્લબ છે આ ઈશ્વરની મંડળી છે. કે બાઇબલ કહે છે કે એની મંડળી એના રક્ત દ્વારા ખરીદવામાં આવેલી આ એની મંડળી છે. અને બાઇબલ એ પ્રમાણે બી કહે છે કે જ્યાં 2 કે 3 મારા નામે એકત્રિત થાય છે, ત્યાં તેઓની મધ્યે હું હાજર છું. હાજર છું કહે છે કે નહીં? અને આપણે વિશ્વાસથી માનીએ છીએ કે યસ, પ્રભુ આપણી મધ્ય હાજર છે. હાજર છે કે નહીં? હાજર છે. જો એ હાજર, અને કેવા સ્વરૂપમાં હાજર છે? એ જો હાજર છે અત્યારે, એ પુનરુત્થાન પામેલા ઈશ્વર આપણી મધ્યે હાજર છે, તો એ મારી નખાયેલા હલવાન તરીકે છે કે એ યહૂદાના સિંહ તરીકે છે? કઈ હાલતમાં છે? એ હવે એ મારી નખાયેલું હલવાન હવે એ નથી રહ્યા. એ વધસ્તંભ પર મરણ પામ્યા અને ત્રીજે દિવસે ફરી સજીવન થઈ ગયા, અને સજીવન થઈને એ ઈશ્વર પિતાના જમણા હાથે બિરાજમાન છે, પોતાના મહિમાની અંદર, પોતાના સર્વ ગર્વની અંદર. આ સ્વરૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, એ સર્વશક્તિમાન, સર્વસમર્થ, એ જીવંત ઈશ્વર તરીકે એ બિરાજમાન છે. એ સ્વરૂપમાં એ આપણને અહીંયા આગળ હાજર છે. અને જ્યારે એ સ્વરૂપમાં એ અહીંયા આગળ હાજર છે, ત્યારે આપણે એને કેવી રિસ્પેક્ટ આપીએ છીએ? જો એ આપણું ઈશ્વર છે ને, એ કોઈ સામાન્ય ઈશ્વર નથી. એ કોઈ મૂર્તિ નથી કે જેને આંખો છે અને દેખી શકતી નથી, જેને કાનો છે અને સાંભળી શકતી નથી. એવી કોઈ મૂર્તિ નથી. એ જીવંત ઈશ્વર છે. બીજા સમુએલના પુસ્તકની અંદર 6થા અધ્યાયમાં આપણે એક દિનાને વાંચીએ છીએ કે જ્યારે જે કરાર કોષ હોય છે, એ ગિબહામાં કરાર કોષ હોય છે, અને દાઉદ એને એ કરાર કોષને દાઉદ નગરમાં લાવવાના માટે નવા ગાળામાં એને બેસાડે છે. અને જે ઉજ્યા હોય છે યાજક, એ ગાળામાં એને લઈને એ કરાર કોષને આવતા હોય છે રસ્તામાં, અને પેલો બળદ ઠોકર ખાય છે. અને બળદ ઠોકર ખાય છે અને આવું છે યાજક એને હાથ લાંબો કરે છે એ કરાર કોષની તરફ, ખાલી હાથ લાંબો કરે છે, અને ત્યાં આગળ એ મરી જાય છે. હી વોઝ ડાઈડ ધેટ ટાઈમ. કેમ કે આપણો ઈશ્વર એ બાળીને ખાખ કરી દેનાર એવો ઈશ્વર છે. એ અગ્નિમાંથી ઉત્તર આપનાર એવો ઈશ્વર છે. અને એ શા માટે મરી ગયો? કેમ કે એ કહે છે કે હું મારું રક્ષણ કરવાના માટે હું યોગ્ય અને કાબિલ છું, હું કરી શકું છું, મારે તમારી મદદની જરૂર નથી. પણ હું પવિત્ર ઈશ્વર છું, હું એ મહાન અને પરાક્રમી ઈશ્વર છું, અને એ પ્રમાણે તમે મારી રિસ્પેક્ટ અને એ પ્રમાણે તમારે મને માન આપવાની જરૂર છે. એ આપણો ઈશ્વર છે. અને એ હાલાતમાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ ધારણ કરીને આવ્યા, દાસ બન્યા, એ દેવનું હલવાન બન્યા. એ બાબત બધી સાચી છે. એ ઉદ્ધારકર્તા તરીકે આવ્યા અને મરણ પામ્યા, એ બી સાચું છે. પણ હવે એ સ્વરૂપમાં નથી. હવે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, હવે સર્વશક્તિમાન, સર્વસમર્થ, જીવંત, પરાક્રમી એ યહોવા તરીકે એ બિરાજમાન છે. અને કહે છે કે જો હું આ ઈશ્વર છું, આઈ વોન્ટ યોર રિસ્પેક્ટ. તમે મંડળીમાં જ્યારે આવો છો ત્યારે આ ઈશ્વરને ભજન કરવા માટે આવો છો,
ક્યાં સુધી આપણે એ હલવાનને આપણે એ શું કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ? શું કૃપા અધિક થાય માટે આપણે એનો મિસયુઝ કરીએ? હાઉ વી રિસ્પેક્ટ. હું મંદિરમાં ગયો છું, મસ્જિદમાં ગયો છું, ગુરુદ્વારામાં ગયો છું, અને તમે ના ગયા હોય તો જઈને જોઈજો. હાઉ મચ દે હેવ રિસ્પેક્ટ ફોર ધેર પ્લેસ. કેટલી રિસ્પેક્ટ તેઓ પોતાના સ્થાનોને માટે આપે છે. કેટલી ગંભીરતા સાથે એ લોકો પોતાના મંદિરમાં કે મસ્જિદમાં કે ગુરુદ્વારામાં એ લોકો પ્રવેશ કરે છે. They know that God's presence is here. Let's be experience that God's presence is here. એ બાળીને ખાખ કરનાર એ ઈશ્વર આપણી મધ્ય હાજર છે. ચાલુ મંડળીએ કેટલા લોકો પોતાનો મોબાઈલ, વોટ્સએપ, Facebook, message. Does we respect God? He is here. He is sitting here as a King of Kings, the Lord of Lords, the God of God. He is sitting here. And how we respect? Watching our mobile, giving texts, watching the Facebook. How we respect? મારો સવાલ એ છે કે એ ઈશ્વરને મેમના તરીકે, હલવાન તરીકે હવે ભજન કરવાનું બંધ કરો. ઇઝ નો મોર હલવાન. એ હવે હલવાન નથી રહ્યો. એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. અને અત્યારે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે એ બિરાજમાન છે. અને જે પોઝિશનમાં એ છે, એ પોઝિશનમાં એ આપણી રિસ્પેક્ટ અને એ આપણું માન માગે છે. નહીં કે હલવાન તરીકે. ક્યાં સુધી હલવાન તરીકે તમે એને માન્યા કરશો અને ભજ્યા કરશો? ઓ એ તો બહુ દયાળુ છે, એ બહુ કૃપાળુ છે. હા, એ છે, પણ એ સાથે સાથે એ આ છે. And if it is he like this, he want our respect, he want our honor. When you come to the presence of God, એ બાળીને ખાખ કરનાર ઈશ્વરની હજુરીમાં આવજો. Come with the full respect. ના આપી શકતા હો, ડોન્ટ કમ, બિકોઝ એ ડિઝાયર કરે છે એ રિસ્પેક્ટને, એ માનને, એ ગૌરવને. એટલે આ જે ટ્રાન્સફિગરન્સ છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરિવર્તન, એના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાબત એ લોકોને બતાવી કે હું કોઈ સામાન્ય ઈશ્વર નથી. હું જે છું તે છું. અને જે હું જે છું જે ઈશ્વર, જે ઉત્પન્ન કરતા ઈશ્વર, જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છું, તો મને એ પ્રમાણે માન આપો. તમે કોઈ દિવસ કોઈ કિંગના કે ક્વીનના ફંક્શનમાં ગયા છો? નહીં ગયા હોય? બહુ પ્રોટોકોલ તમારે એ કરવો પડે. સ્પેશિયલ કપડાં એવા પહેરવા પડે છે, સ્પેશિયલ રીતે બેસો. તમે આમ પગ ઉપર પગ મૂકીને બેસી ના શકો. જો રાજાઓને, જે આપણા કિંગ ચાર્લ્સની જો કોઈ સભામાં કે તમને એમાં આમંત્રણ મળે, તમે જાઓ તો તમારે ખાસ પ્રકારના કપડાં પહેરવા પડે, તમારે ખાસ રીતે તમારે બેસવું પડે, અને તમારે કેવી રીતે વર્તવું, શું કરવું, બધો આખો પ્રોટોકોલ તમને આપવામાં આવે. પછી તમે ત્યાં આગળ હાજર રહો. આ એક સામાન્ય રાજા, એની આગળ બેસવાના માટે તમારે આટલા બધા પ્રોટોકોલ તમારે પાલન કરવા પડે છે. તારા રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, એ સર્વશક્તિમાન ઈશ્વર, એની આગળ આપણે લગન વગર આવીને બેસી ગયા ગમે તે, એની આગળ મન ફાવે એ રીતે આપણે આયા ગયા ને શું કર્યું, જે કર્યું, વાતો કરીને આવું કર્યું. બી સિરિયસ. અને એટલે જ કરંથીઓના પત્રની અંદર પાઉલ કરંથીને મંડળીને લખતા કહે છે કે આપણો ઈશ્વર એ વ્યવસ્થાનો ઈશ્વર છે. અને એટલે એ વ્યવસ્થા તમે મંડળીમાં જાળવો. આ કોઈ સોશિયલ ક્લબ નથી.
આ એની મંડળી છે, એના રક્ત દ્વારા ખરીદવામાં આવેલી એની મંડળી છે. એને બહુ મોટી કિંમત ચૂકવીને તમને ને મને ખરીદ્યા છે. હવે મંડળી તરીકે એ શિર છે, એ રાજા છે, એ પ્રભુ છે. અને જો એ શિર છે, એ રાજા છે, એ પ્રભુ છે, તો એ હક, એ માન અને એ મહિમા અને ગૌરવ એ માગે છે. આમેન, હાલેલુયા. માટે when come to the church, be respectful. ને એ ધ્યાનમાં રાખો કે હું આ ઈશ્વરની ભજન કરવા માટે જઈ રહ્યો છું. એ હલવાનું નહીં, પણ આ ઈશ્વરનું ભજન કરો. અને કે મારું સાંભળો. કે રીતે આપણે એને માન આપીએ છીએ, મહિમા આપીએ છીએ, બે રીતે. એક આપણે એને બી રિસ્પેક્ટફુલ, અને બીજું એનું સાંભળીને. પહેલા સમુએલમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર કે આપણે નિહારપણું કરતા એ આપણી આધીનતા એ વધારે જાય છે. આપણે આધીન થઈએ એના વચનો, અને જ્યારે બી આપણે એની સમક્ષતામાં આવીએ, બી રિસ્પેક્ટફુલ, બી ઓનરફુલ, એક્સપિરિયન્સ હિઝ પ્રેઝન્સ, ઇઝ હિયર. અને જ્યારે આવીએ છીએ ત્યારે એ રિસ્પેક્ટ સાથે આપણે એના ભવનમાં આવીએ, અને એને જે શોભે છે એ મહાન મહિમા અને ગૌરવ એને આવે. અને પ્રભુ એ કરવા માટે આપણને સર્વને કૃપા આપે. આવો પ્રાર્થના. પ્રભુજી, તમારા વચનો માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.